યાદ કરે છે। બાકી ગેંગે ફેફે કરે કાઈ નો વળે વળે નહીં દુનિયામાં કરીએ ગેંગે ને ફેફે જરાક મર્દોનો શણગાર સજી લો તો કઈક મજા આવે કઈક મજા ઓર જો આવે છે દાદ કાયર વેશ મૂકો તો કદમ બે કાળની હામાં ભરી લો તો કઈક મજા આવે। અને આજ ઈ વાત માટે આપણે જ્યારે ભેગા થયા છીએ કે ધર્મ રહેશે તો રહેશે ધરા ખપી જાહે ખુરસાણ એક વિશ્વભર ઉપરે તો રાખને ભરોસો ભાણ। ઈ બાબા સાહેબ અને બાબા સાહેબ ની સાહેબ કોલંબિયા યુનિવર્સિટી કે જેની અંદર 300 વર્ષ જૂની યુનિવર્સિટી છે ઈ 300 વર્ષ જૂની યુનિવર્સિટીમાં 300 વર્ષ યુનિવર્સિટી ની અંદર જે જૂની યુનિવર્સિટી છે એની અંદર થી 300 વર્ષની માં રેકોર્ડ નોંધવામાં આવ્યો કે બેસ્ટ માં બેસ્ટ વિદ્યાર્થી આપણો કોણ છે। અને આ જ્યારે રેકોર્ડ નોંધવાની અંદર આવ્યો અને જોવામાં આવ્યું તો ઈ નોંધ ની અંદર બાબા સાહેબ નું નામ હતું। અને ઈ બાબા સાહેબ એવું સાહેબ કામ કરીને ગયા કે આજે ઈ કોલંબિયા યુનિવર્સિટી ની બહાર આજે બાબા સાહેબ નું સ્ટેચ્યુ છે અને સ્ટેચ્યુ ની નીચે લખવામાં આવેલું છે સિમ્બોલ ઓફ નોલેજ। આ બાબા સાહેબ ને બાબા સાહેબે 355 કલમ લખી એ 355 કલમ ની અંદર એક પણ ભૂલ હજી સુધીમાં કોઈ કાઢી નથી। અને આજ બાબા સાહેબ ને કોઈ દલિતના નેતા તરીકે ઓળખે છે અથવા તો ભારતના બંધારણના ઘડવૈયા તરીકે ઓળખે છે। પણ સાહેબ બાબા સાહેબ નું વ્યક્તિત્વ તમે ખાલી વાંચો તો તમને ખ્યાલ આવે કે વ્યક્તિનું વ્યક્તિત્વ શું છે। અને આની અંદર તમે બહાર જાઓ એટલે કોઈ તમારો ધર્મ કોઈ જાતિ જ્ઞાતિ કોઈ પ્રકારનું કઈ પૂછતું નથી। ફક્ત ને ફક્ત એટલું જ પૂછવામાં આવે તમારી અંદર આવડત શું છે। અને હું ભલે પટેલ નો દીકરો છું પણ મેં ક્યારેક જ્ઞાતિ જાતિ નો ભેદભાવ મેં નથી રાખ્યો। આ ધનજીભાઈ બેઠા છે અને પૂછી જોવો અમારે એમની સાથે ઘર જેવા રિલેશન છે। આજ આ એના હિસાબે હું અહીં હાજર છું કેમ કે જ્ઞાતિ જાતિના જે ભેદભાવ છે આપણે ઉભા કર્યા છે। બાકી જેને 18 વરણ માટે જેને બલિદાન આપ્યું ઈ વીર મેઘ માયા। અને આજ મને વિશેષ ઉપસ્થિતિ આપ સૌની છે ત્યારે મને વાત કરવાનો આજ મને આનંદ આવે છે કે વીર મેઘ માયા એમનો સાહેબ તમે ઇતિહાસ વાંચો કે સિદ્ધરાજ જયસિંહ પાટણના અને પાટણ ની અંદર સહસ્ત્રલિંગ તળાવ છે। ટાઈમ ઓછો છે એટલે ફટાફટ હું જલ્દી કરી બતાવીશ કે પાટણ નું જે તળાવ છે સહસ્ત્રલિંગ તળાવ અને ઈ તળાવ ની અંદર જયારે પાણી વહેતું નહોતું અને 18 વરણ એમ કહેવાય કે પાણી માટે વલખા મારતું હતું ત્યારે સિદ્ધરાજ જયસિંહે કીધું કે આનો કઈ ઉપાય ખરો। જ્યોતિષ ને બોલાવ્યા અને જ્યોતિષ ને વાત કરી કે આનો કઈ ઉપાય ખરો। અને ત્યારે ઈ જ્યોતિષે કીધું કે જો આની અંદર 32 ગુણ વાળો યુવાન ઈ જો બલિદાન આપે તો આની અંદર પાણી ન ખૂટે। કેમ કે આ જે તળાવ છે એને શ્રાપ આપેલો છે અને ઈ શ્રાપની મુક્તિ માટે 32 ગુણ વાળા યુવાનને બલિદાન આપવું પડે। અને ત્યારે સિદ્ધરાજ જયસિંહે ઢોલ વગાવડાયો કે કોઈ પણ જગ્યાએ એક એવો યુવાન મળે કે જે પોતાનું બલિદાન આપી શકે 18 વરણ માટે। અને ત્યારે માયા નામનો વ્યક્તિ ઈ સિદ્ધરાજના જયસિંહના પટાંગણ ની અંદર જઈને એમ કહે કે હું બલિદાન આપીશ। અને આ બલિદાન માટે એ વ્યક્તિ જ્યારે હાજર થાય અને હાજર થાય પછી જ્યારે વાતની રજૂઆત કરી અને રજૂઆત કર્યા પછી જ્યારે ઈ વીર મેઘમાયા એમ કહેવાય
કે તળાવના ધીમે 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 કરતા એ જે પગથિયા માંડે છે અને જેમ પગથિયા માંડતા જાય એમ એ તળાવનું પાણી ઉપર આવતું જાય અને એને વીર મેઘમાએ એનું બલિદાન આપ્યું અને બલિદાન આપ્યા પછી આજે હાલની તકે સહસ્ત્રલિંગ તળાવની બહાર તમે જોવો તો એમની ખાંભી છે એમની પાસે અને એ ગમે ત્યારે પણ આયોજન થશે ત્યારે હું ચોક્કસપણે ગમે ત્યારે મને યાદ કરજો, હું આવીશ અને આપ સૌનો મને દર્શન કરવાનો લાવો મળ્યો એ બદલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એજ્યુકેશન ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેટલા લોકોએ પણ એની અંદર સેવા કરી એ તમામને લોકોને લાખ લાખ વંદન છે. કેમ કે આયોજન કરવું એ સહેલી વાત નથી હોતી અને આપ સૌ જ્યારે એકઠા થયા છો અને જેટલા પણ બેઠા છે તમામ લોકોને કહું કે 18 વરણ એક સાથે રહી અને એક સાથે જૂથ બનાવીને આગળ વધજો અને મારી 2 શબ્દની લાઈન લઈ અને મારી વાણીને વિરામ આપું કે હૈયાની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ. હૈયાની હાટડીમાં અમે હેત વેચવા બેઠા છીએ, વગરદામે લઈ જાવ અમે વહાલ વેચવા બેઠા છીએ. ના રાજ જોઈએ ના તાજ જોઈએ, બસ માણસની માણસ સાથે મળે એવો મિજાજ જોઈએ. અમે બંધ આંખોએ ચાલતા નથી, સંબંધો વિશે કઈ જાણતા નથી, બધાને હસીને મળવો એ અમારો સ્વભાવ છે. બાકી અમને મળ્યા પછી કોઈ અમને ભૂલી જાય વાત અમે માનતા નથી. પણ આપણી વચ્ચે ખૂબ સારું એવું કે જેમની ગાયકી એવી છે અને એમ કહેવાય કે સમાજનું ઘરેણું કહી શકાય, જેમણે ઘણા બધા મોટા કલાકારો, દિગ્ગજ કલાકારો જેમણે પ્રોગ્રામ કરી ચૂક્યા છે અને એ એવા કલાના ઉપાસક આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે ત્યારે તમારા બધાની એક સાથે જોરદાર તાળીઓથી હું વધાવું અને એમ કહેવાય કે તમારા બધાની એક સાથે તાળીઓથી એમને વધાવો અને એમને વિનંતી કરીએ કે આવે અને ફરીવાર મોજ કરાવે. હરેશભાઈને વિનંતી કરું કે આવે અને એમની સાથે ખૂબ મજા કરાવે, જેમણે ખૂબ આ ગુજરાતનું ગૌરવ કહી શકાય, આપણા સુરતનું ઘરેણું કહી શકાય, આ સમાજનું ઘરેણું કહી શકાય એવા હરેશભાઈને વિનંતી કરું આવો અને ખૂબ મજા કરાવો. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ભાઈ જે વાતો કરી ખરેખર એક ગર્વ લીધા જેવી વાત છે. કારણ લોક સાહિત્યકાર તો ઘણા હોય છે પણ એક તરફી હોય છે, પણ એને જે વાતનો ખ્યાલ છે અને એને જે વાતો કરી ખરેખર એ વાતો કાયમ એ વાતોને આપણે યાદ રાખી આપણા જે મહાપુરુષો છે એ કાયમિક માટે જીવિત રહે એની માટે આપણે જોરદાર તાળીઓ પ્રદીપભાઈ માટે થોડીક તાળીઓ વગાડો. જ્યોતિ જાગ્યું ભીમ પ્રગટ્યા બાણ દાફડા ઘેરે દીવો થયો જીવન પંડે જાણ આંબલી જોને પાર એમાં ઘોઘા વધારે
મોરલા 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 કરે મલાર એ તારી દેરી ઉપર દાફડા કારણ કે આપણા જે મહાપુરુષો છે ને એ આપને ટેકા દે એવા સંતો થઈ ગયા છે એટલે મારા રવજીભાઈ સરવૈયા પછી આ મનુભાઈ મૈડા એ બધા સાધુ વાળા પુરુષો છે સમજ્યા સાધુ વાળા પુરુષો છે એટલે મારે વધારે સમય નથી લેવો પણ देखना रे कोई आ दिल माई दासी जीवन के ए परखना रे कोई आ दिल माई जनन जनन जालरी वागे जनन जालरी वागे जनन जनन जालरी बोले बोलावे आमा सब घट बोले 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 बोलावे आमा सब घट बोले सब घट माई रे समाय जिया जिया दिया जनन जनन जालरी वागे जनन जनन जालरी आ दादा जीवन में आ नवे दरवाजा नवी रमत का 10 में मोले ओ देखा सोही महल मेरा बोले सोही मेरे बोले ए आप जाके वो घर जाए जनन जालरी वागे 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 गोगा बदर घर तारू मलता पड़ी मौज गोगा बदर घर तारू मलता पड़ी मौज
ભોખો એ તારા દિલ અંદર દાફડા સદગુરુ દાસી જીવન એમ કહે છે કે આ દેહની અંદર પરમાત્માનો નાદ નથી, તુમડો નથી, તાર, પણ મારા પરમાત્માનો નાદ આની અંદર કેવો વાગી રહ્યો છે. વિના તાર વિના તુંબે વિના મુખે મોરલી બજાય વિના તાર વિના તુંબે વિના મુખે મોરલી બજાય વિના દાંડીએ નોબત વાગે 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 વિના દાંડીએ નોબત વાગે એ વિના રે મુખે મોરલી બજાય જણન જણન જાલરી વાગે जाप चंपा ओ घर नाही संद्र सूरज पहुंच सकना सुख समटे थी सो घर जावे सुख समटे थी सो घर जावे आप आपने लिए ओळखा गण जालरी वागे अक्षर दीता अरज सुनजो अरज सुनजो एक आवाज दासी जीवन भीमना सरसा सरसा दासी जीवन भीमना सरसा ए मजरो मारो मारो गरीब नवा मजरो मानी ले जा मजरो मारो मारो गरीब नवा जनन जनन जालरी वागे जनन जनन जालरी वागे आ दादा जीवनिया